રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં ખીરસરા ગેટિયા ગામ છે, જ્યાંની શૈક્ષણિક સંસ્થા સ્વામિનારાયણ ગુરુકુળના બે સ્વામી ધર્મ સ્વરૂપદાસ અને નારાયણ સ્વરૂપદાસ અને તેના હોસ્ટેલ સંચાલક છે મયુર કાસોદરિયા, આ ત્રણેય સામે દુષ્કર્મ અને ગર્ભપાત સહિતની જુદી જુદી કલમો સાથે પોલીસ ફરિયાદ થઈ હતી. એ ફરિયાદ 14 જૂનના રોજ થઈ હતી. આ કેસમાં હોસ્ટેલ સંચાલક પકડાઈ ગયો, જ્યારે બે સ્વામી હજી પકડાયા નથી. એવામાં મુખ્ય આરોપી ધર્મ સ્વરૂપદાસ સ્વામી છે, એના વિશે કોર્ટે એક મહત્વનો ફેંસલો આપ્યો છે. એની વાત કરવી છે આ વિડીયોમાં. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. વાત છે ઉપલેટાના ખીરસરા ઘેટિયા ગામે આવેલા ગુરુકુળના સ્વામી સામેના દુષ્કર્મના કેસની, જેમાં પોલીસ તરફથી નોટિસ આપવા છતાં ધર્મ સ્વરૂપદાસ હાજર થયા નથી. આથી પોલીસે નોખી જગ્યાએ તપાસ કરી, છતાં તે મળી આવ્યા નથી. બાદમાં ધોરાજી એડિશનલ સેશન્સ એન્ડ ડિસ્ટ્રિક્ટ જજની કોર્ટમાં તેણે આગોતરા જામીન અરજી દાખલ કરી હતી. આ અરજીના સમર્થનમાં સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ મૂકીને આરોપી ધર્મ સ્વરૂપદાસના વકીલે દલીલ કરી હતી. આખી ફરિયાદ ખોટી છે અને ગુરુકુળનો કબજો લેવા માટેના કાવતરાના ભાગરૂપે કરવામાં આવી છે. ધર્મની મર્યાદાથી સ્વામી છે એ આ ગુરુકુળમાં મહિલા કે મહિલાના પડછાયાથી પણ દૂર રહેતા હોય છે. દલીલને ખાતર માની લેવામાં આવે તો પણ આ સહમતિથી બંધાયેલો શરીર સંબંધનો કિસ્સો છે, એવી દલીલ આરોપી સ્વામીના વકીલે કરી હતી. તેની સામે સરકારી વકીલ કાર્તિકેય પારેખ તરફથી દલીલ કરવામાં આવી હતી કે સ્વામી તરફથી પીડિત મહિલાને પોતે પતિ છે તેવો ભરોસો આપીને એક રાતમાં 5 વખત શરીર સંબંધ બાંધેલા છે. કાયદેસરના લગ્ન કર્યા નથી એ જાણતા હોવા છતાં મહિલા સાથે શરીર સંબંધ બાંધેલો છે. આ મામલામાં પોલીસ તરફથી મહિલાએ રજૂ કરેલી વિડીયો ક્લિપ જોતા શરીર સંબંધ હોય તે પહેલી નજરે પુરવાર છે. વધુમાં સાધુ તરીકે સમાજ પર એક ખાસ છાપ હોય છે. તેમણે સંસારનો ત્યાગ કર્યો છે અને તેમ છતાં આવું કામ કર્યું છે. આ રીતે બંને પક્ષોની દલીલ છે એને સાંભળીને ધોરાજીના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ છે તેમણે આરોપીની આગોતરા જામીન અરજીને રદ કરતો હુકમ કર્યો છે. આ રીતે આગોતરા જામીન અરજી રદ થઈ જ એટલે ધરપકડનો રસ્તો છે સાફ થઈ ગયો છે. હવે આ કેસમાં રાજકોટ રૂરલ પોલીસ સ્વામી ધર્મ સ્વરૂપદાસને પકડવામાં કેટલી ઝડપ બતાવે છે એ જોવાનું રહેશે. આ વિશે આપનું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો. આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર.